જે પોલીસને લોકશાહીની રક્ષા કરવાની જવાબદારી છે, તે જ પોલીસ જ્યારે લોકશાહીની હત્યા કરવા પર ઉતરી આવે ત્યારે પ્રજા કોને ફરિયાદ કરશે? ત્યારે ભુજમાં એક ચોંકાવનારી ઘટના બની કે જેમાં લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા મહિલા નેતા પર પોલીસે દમન કર્યું છે। શું છે આ ઘટનાની વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ભુજના વાલ્મીકી નગરમાં મનપા તંત્ર દ્વારા પોલીસ અધિકારીઓને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી। જો કે સ્થાનિકોએ એવી માંગણી કરી હતી કે દબાણ હટાવવાની કામગીરી જો થઈ રહી છે તો તે રોડની વચ્ચેથી નહીં પણ મુખ્ય રોડ તરફથી શરૂ થવી જોઈએ અને રોડની શરૂઆતમાં જે આઈજીનો બંગલો આવેલો છે એ બંગલા પાસે જે સરકારી દિવાલ છે ત્યાં જે દબાણો છે ત્યાંથી જ દબાણ હટાવવાની આ કાર્યવાહીની શરૂઆત કરો। ત્યારે સ્થાનિક લોકોએ જે આ પ્રકારે રજૂઆત કરી, પરંતુ મનપાના અધિકારીઓએ તો આ રજૂઆતને કાને ધરી નહીં। તો પછી આમ આદમી પાર્ટી નેતા અંકિતા ગોર આ મામલે પોલીસને રજૂઆત કરવા માટે પહોંચ્યા। જો કે વિપક્ષના નેતા જો કોઈ મુદ્દે રજૂઆત કરતા હોય તો પછી પોલીસ તેની શું હાલત કરતા હોય છે તે તમે જુઓ કે જે પોલીસ એ બુટલેગરો અને ગુંડા તત્વોને લાફા નથી મારી શકતી, એ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા અંકિતા ગોર પર હાથ ઉઠાવ્યો છે, તેમને 2 લાફા મારી દીધા છે। ત્યારે આ ઘટના પર હવે સવાલો એ જ ઉઠી રહ્યા છે કે શું આ દેશમાં વિપક્ષના નેતા હોવું એ કોઈ ગુનો છે? જો સામે વિપક્ષના નેતા હોય એટલે પોલીસને મસલ પાવર બતાવવાનો પરવાનો મળી જાય છે। મહિલા ઉપર બળ વાપરીને ટીંગાટોળી કરી તેમને જબરજસ્તીને પોલીસથી ગાડીમાં બેસાડવા, અભદ્ર ભાષા પ્રયોગ આ મહિલાઓની સામે કરવો, શું આ બધું કરવાની પોલીસને ક્યાંકથી સૂચનાઓ મળે છે? ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા અંકિતા ગોરે શું કહ્યું છે તે પહેલા જોઈ લઈએ। લાલજી એમ ન ભગાય। નમસ્કાર, જય હિન્દ। હું અંકિતા ગોર, આમ આદમી પાર્ટી લીડર અને એક સામાજિક અગ્રણી। વાત કરવી છે ખાખી વર્દી પહેરી અને ફરી રહેલા ગુંડા તત્વોની। જી હા, એમની સાથે થયેલા મારા કડવા અનુભવની। ગતરોજ ભુજના લોટસ કોલોનીના વાલ્મીકી નગર પાસે એક દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી અને એ વિકાસના કામમાં હું કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કર્યા વગર માત્ર ને માત્ર સ્થાનિકોના કહેવાથી એક માંગણી મૂકવામાં ગઈ હતી કે જ્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યું છે ત્યાંની શરૂઆત, જે દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત છે એ મુખ્ય રોડથી, આ રોડ પાસેથી થવી જોઈએ, વચ્ચેથી તો ક્યારેય એ કામગીરી કરવામાં આવે નહીં। અને એ રોડનો જે ખૂણો હતો એ ખૂણો માનનીય આઈજી સાહેબના બંગલા પાસેની સરકારી દિવાલનો હતો। તો વાત એટલી જ મૂકી હતી, માંગણી એટલી જ મૂકી હતી કે એમને પણ તમે નોટિસ પાઠવી છે તો તમે રોડની શરૂઆતથી જ આ દબાણ હટાવવાની કામગીરી કરો, તોડવાની। અને જેમાં સ્થાનિકોએ પણ સાથ સપોર્ટ કરેલું હતું, એમણે પણ પોતાના મકાનો ખાલી કરી આપેલા હતા। તો એ કામગીરી માટે જ્યારે હું ગઈ ત્યારે જે પોલીસ તંત્ર છે અને જે તંત્ર છે, સરકારી તંત્ર છે, આ 4 કલાક સુધી આ બધી વાત ચાલી। પરંતુ કેવું છે કે જ્યારે આ લોકો ડરે છે ત્યારે આ લોકો પોલીસને આગળ ધરે છે અને પોલીસે એ જ કર્યું, કિન્નાખોરી રાખી અને પોલીસે ત્યાંથી મને, ખાસ કરીને મને ખેંચી અને એમના જે પોલીસના પીએસઆઈ બેન હતા, ખેંચી અને બે બીજા કોન્સ્ટેબલો સાથે મને એમના પોલીસ વેન સુધી લઈ ગયા અને એની વચ્ચે પોલીસ વેનમાં નાખતા પહેલાં પીએસઆઈ બેન બીડી શ્રીમાળીએ મને અભદ્ર ભાષાનો
વ્યવહાર કર્યો, મારી સાથે અબ્યુઝ કર્યું. અને મેં જ્યારે એમને કહ્યું કે ગાળ નહીં બોલો બેન, તો બેને મને સામે 2 લાફા ઝીકી દીધા. એટલે આ તો એવું થયું કે પ્રજાનો અવાજ બુલંદ કરનારાના મોઢા પર તમે આ લાફા ઝીક્યા છે, જે ક્યારે સહન નહીં કરી લેવામાં આવે, જે ક્યારેય લોકતંત્રમાં સહન નહીં કરી લેવામાં આવે. આ લાફા એ માત્ર કોઈ રાજકીય પ્રતિનિધિ કે કોઈ સામાજિક અગ્રણીના મોઢા ઉપર નથી, આ તો લોકશાહીના મોઢા ઉપર લાફા ઝીક્યા છે. એ તાનાશાહી તંત્રએ કે જેમને જે બુટલેગરોને નથી મારી શકતા, જે ડ્રગ્સ માફિયાઓને નથી મારી શકતા, જે ગુંડા તત્વોને નથી મારી શકતા, એ જ્યારે કોઈ રાજકીય કે સામાજિક અગ્રણીની સામે આવી અને એ પ્રજાનો અવાજ બની રહ્યા હતા, ત્યારે મારા ઉપર એમણે જે 2 લાફા ઝીક્યા છે. મારી અહીંયાથી માનનીય એસપી સાહેબને માંગણી છે, અપીલ છે કે આપ આ જે બીડી શ્રીમાળી પીએસઆઈ બેન છે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. જો આપ સસ્પેન્ડ નહીં કરો તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. આ ક્યારેય નહીં ચલાવી લેવાય. આ લોકશાહી દેશ છે અને અમે લોકશાહી બચાવવાનું કામ અમારી સાથે તમારું પડશે. જ્યારે કાનૂન હાથમાં લેશે, જ્યારે કાનૂન જ સરા જાહેર મારા જેવા લીડરને આ મોઢા ઉપર 2 લાફા ઝીકી દેશે તો પ્રજા જાશે તો જાશે ક્યાં? જય હિન્દ, જય ગરવી ગુજરાત. તો એવું લાગી રહ્યું છે કે જાણે આપણા દેશમાં 2 પ્રકારના ગુંડા છે, એક ખાખી પહેરી છે અને એક નથી પહેરી. વિપક્ષના નેતાઓ પણ જ્યારે કોઈ પણ મુદ્દે રજૂઆત કરવા માટે રસ્તા પર ઉતરે છે, ત્યારે આપણે જોયું છે કે ધરણા કે વિરોધ પ્રદર્શન તેઓ કરતા હોય અને ભલે શાંતિપૂર્ણ રીતે પણ જો વિરોધ નોંધાવતા હોય તો પણ તરત પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી જશે અને તેમને જેલ હવાલે કરવા માટે પોલીસ તૈયાર જ બેઠી હોય છે. ત્યારે લોકોના પ્રશ્નો અને એ મુદ્દા કે જેની સત્તા પક્ષના નેતાઓ અવગણના કરે છે, એ મુદ્દા કે જેમાં સામાન્ય જનતાની રજૂઆતોની ઉપેક્ષા થાય છે, જો હવે વિપક્ષના નેતાઓ એ મુદ્દા ઉઠાવે અને તેમની સામે આ પ્રકારની કાર્યવાહી થાય, તેમને દમન કરવાનો પ્રયાસ કરવામાં આવે, દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ જો પોલીસ જ કરતી હોય તો પછી પ્રજાએ કોની પાસેથી અપેક્ષા રાખવાની છે? જો આ જ રીતે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થશે તો પછી જનતાને ન્યાય અપાવશે કોણ? તે એક મોટો સવાલ છે. પોલીસે કોઈ રાજકીય અગ્રણી કે વિપક્ષના નેતા કે આમ આદમી પાર્ટીના જ નેતા જે છે તેમને નહીં પણ આ લોકશાહીના ચહેરા પર લાફા માર્યા છે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.